કેમ છો બધા? તો આજના નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે એક નવી જર્ની સ્ટાર્ટ કરી રહ્યા છીએ. આજે અમે જવાનું છે રાજસ્થાન. તો અમારી આ રાજસ્થાન ટ્રીપની અંદર તમે બધા બના રહેજો અને નવું તમને બધું જાણવા મળશે અને બધું જોવા મળશે. આ વિડીયોની અંદર એન્ડ સુધી રહેજો. અને રાજસ્થાનમાં અમે ક્યાં જઈ રહ્યા છીએ અત્યારે અમે અત્યારે નહીં કઈ જગ્યાએ જવાના છીએ રાજસ્થાનમાં, કોમેન્ટ કરી દેજો. અને આ રાજસ્થાનનો જે વિડીયો છે એ નવા વિડીયોની અંદર તમને બતાડવામાં આવશે કઈ જગ્યાએ ગયા છીએ. તો સબસ્ક્રાઈબ ન કર્યું તો કરી લેજો અને કન્ટિન્યુ આ વિડીયોમાં રહેજો. એ બસ આવે એટલી વાર છે, જોઈએ ક્યારે આવે. તે વાગે ગયા, કેટલા વાગે ગયા? 7:30 જેવું થઈ છે અત્યારે. ઈશભાઈ જોડે ગયા છે. કેવા એક્સાઇટેશન કઈ છે તમારી? બહુ વધારે છે, કારણ કે બસ 1 કલાક બસ લેક્ચર મિસ થઈ ગયો. ભાઈને લેક્ચર ભરવા જવાનું હતું, એનું ગયા નતો, બસ હજી આવી નથી. આવું છે મિત્રો. અત્યારે કલાક જેવું થઈ ગયું અહીંયા ઊભા છે. અમે હજી બસ આવી નથી. બધા જો અહીંયા લાઈનમાં બેસી ગયા છે. બસ આવી ગઈ છે. આપણે ફાઇનલી અત્યારે બધા ઊભા થઈને અને દોડવા જ મેળ્યા છે બધા. જોવો તમે, ફાઇનલી આપણી બસ આવી ગઈ. બસનું નામ શું છે? જય દ્વારકાધીશ. વાહ ભાઈ વાહ, ક્યાં વાત છે હેતભાઈ. તો ચાલો આપણે હવે બસમાં બેસી જાય. કયો સોફો છે ખબર નહીં હવે. દ્વારકાધીશની જય! મિત્રો બધા અત્યારે બેસી ગયા છે. હેતભાઈ, અહીંયા આયુષભાઈ ને બધા બેસી ગયા. ફાઇનલી બધા બસ ની અંદર આવી ગયા. હવે બસ ઉપાડવાની છે. હમણાં થોડીક જ વારમાં ઉપડી જાય. તો અત્યારે સાંજના 11 વાગી ગયા છે અને હોટલે અમે આવી ગયા છીએ. હોટેલ આવી ગયા અને આ બધા નાસ્તો લેવા માંડ્યા. હિતભાઈ, શું લેવાનું છે નાસ્તામાં? તો નાસ્તો કરવા આજે ભૂખી રહી હોટેલે તે ઊભા રહી ગયા છે. ફ્રેશ થઈ ગયા છીએ. નાસ્તો ને એવું કાંઈક લઈ જાય. અમારી બસ પાછળ ઊભી છે. The next day. અમે રાજસ્થાન આવી ગયા છીએ. ફાઇનલી અત્યારે અમે રાજસ્થાનમાં કઈ જગ્યાએ આવ્યા છે તમને હવે નેક્સ્ટ બ્લોગમાં મળશે. આ બ્લોગ આપણે અહીં સુધી જ રાખશો, અહીં એન્ડ કરી દેવું. આવો કંઈક વ્યૂ છે. હવે આવો કંઈક આજુબાજુનો વ્યૂ બતાડું તમને. તો આ દક્ષભાઈ ની બધા જો હાલો અમે હોટલ તરફ જઈએ છીએ અને નાસ્તો પાણી કરીને હવે પછી અમે ડાયરેક્ટ આગળ ક્યાં જવાની તમને બતાડીશું. આપણી હોટેલ કઈ આવડ્યા છે? ખબર નહીં. હોટેલ ક્યાં છે ખબર નહીં. ફોન કર મોદી ફોન. પહેલા જોઈને અને મોદી. તો મિત્રો અત્યારે અમે હોટલે આવી ગયા છીએ અને આજનો આપણા બ્લોગ છે ને અહીંયા સુધી જ રાખીશું, કારણ કે પછી લાંબો થઈ જાય છે. તો આજથી અમારી જે રાજસ્થાનની જે ટ્રીપ છે એ તમને હવે નેક્સ્ટ બ્લોગમાં જોવા મળશે. રાજસ્થાનમાં અમે અત્યારે ક્યાં રોકાણા છીએ અને કઈ જગ્યાએ જવાના છીએ કોમેન્ટ કરજો. તમને ખબર હોય તો ગેસ કરજો. બાકી તમને નેક્સ્ટ વ્લોગમાં તો તમને ખબર પડી જ જવાની. તો આપણે આજનો આ વ્લોગ છે એ અહીં સુધી રાખીએ. અને ના વ્લોગ હજી તમને ખાલી હોટેલના બહારથી એક અમે રિવ્યુ બતાવવા જઈએ. એક હોટલનો રિવ્યુ અત્યારે બધા હોટેલનું તમે નામ જોઈ શકો. તો આ અમારી હોટલ છે, અહીંયા તમે જોઈ શકો. તો મિત્રો નેક્સ્ટ વ્લોગમાં આપણે હવે અમે
અમે ક્યાં ક્યાં જવાના છે અહીંથી અને શું શું કરવાના છે બતાડીશું. તો આ વ્લોગમાં આપણે અહીં સુધી રાખીશું અને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે અમારી જે આ રાજસ્થાનની જે પૂરેપૂરી આખી જર્ની ટ્રીપ છે એ બહુ એન્જોય અને બહુ મજા આવશે. સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઇક શેર અને કોમેન્ટ કરી દેજો. બાય બાય ફ્રેન્ડ્સ.